તો ભાઈ સવારના વાગી ગયેલા હતા 5 અને એમ 5 વાગ્યા ને કે સવારમાં ગિરનારનો ડુંગર ચડવા માટે તૈયાર થઈને બધા ભાઈબંધો નીકળી પડ્યા હતા. અને જો ભાઈ સવારમાં ગિરનાર ઉપર છે ને હતું બહુ અંધારું, એટલે તમે આવો ને તો થોડુંક ધ્યાન રાખજો જીવજંતુનું. બાકી તો વહી આવો તમે તારે ગિરનારમાં. અને જો ભાઈ સવારમાં પરસેવો બહુ વળતો હતો, કેમ કે વરસાદનું વાતાવરણ બહુ ઓછું હતું. જો આ ભાઈબંધ હાવ થાકી ગયો, અને આ તો હાવ એટલે હાવ પૂરી જ છે, બેટરી લો. અને સવારમાં બહુ અંધારું હતું, 6 વાગ્યા હતા તોય તે બહુ જામી નહીં. અને ફ્લેશલાઇટ રાખજો, કારણ કે જો આ સાપ છે ને એ ક્યાં આવે એનું નક્કી નહીં, એટલે ફ્લેશલાઇટ રાખવી જરૂરી. અને જો થોડુંક અંજવાળું થયું હતું તોય તે હજી ગરમી તો એવી જ થતી હતી, પરસેવો બહુ વળતો હતો, અને હાવ ધુમ્મસ ભર્યું વાતાવરણ હતું. જો ઝાંખું આખું ભવનાથ દેખાતું હતું ઉપરથી. એટલે હે ને તમે થોડુંક ધ્યાન રાખીને આવજો, વરસાદ આવે ને પછી જો ભાઈ અડધા ડુંગરે પહોંચ્યા ને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું હતું, ઠંડુ ને મસ્ત પવન આવી ગયો હતો. ભાઈબંધ બધા ફોર્મમાં આવી ગયા હતા. પવન આવે ને અત્યાર સુધી ગરમી નથી હતી, એટલે ને જો ડુંગરનું વાતાવરણ કાંક ઉપરનું આવું છે અત્યારે તો. અને જો મસ્ત મજાનો પવન થઈ ગયો હતો શરૂ. પછી તો ધીરે ધીરે હવે આગળ વધવાનું છે, પણ થઈ ગયા હતા બધા, તો પોરો ખાતા હતા, ફોટા પાડતા હતા. જો ડુંગરો આવું વાતાવરણ ભર્યું હતું, ધુમ્મસ હતું વધારે પ્રમાણમાં, થોડું ધુમ્મસ તો ન કહે પણ વાદળો. જોરદાર ડિસ્કો કરીને પોરો ખાઈ લીધો ને પોરો ખાઈને પછી પાછા એમ છે ને ભાગ્યા હતા ઉપર ડુંગરો ચડવા, કેમ કે હજી ડુંગરો ચડવાનો તો આખો બાકી જ છે. તો બધા મોજમાં આવી ગયા ડુંગરો ચડીને પછી પાછા હાલો હળું બધા ભાઈબંધો હારી ટ્રેકિંગવાળા હોય ને એવી રીતે હળું ભાગ્યા. જો ભાઈ એમ પછી છેલ્લે તો હે ને 3-4 જણા તરી રહ્યા, બીજા અમુકની બેટરી લો થતી છે ને એ વાહે રહી ગયા હતા. જો એમ ખાલી એટલા જ તે હતા હારી, બીજા વાહે રહી ગયા હતા. પણ એટલા હતા તોય તે જે હાર તો નથી માનવાની, ઠેઠ પોગી તો જવાનું જ છે હળું. હાલો હળું જઈ ગિરનારી કરીને ઉપડી ગયા છે હવે. અને જો ભાઈ પવન છે ને બહુ એટલે બહુ પવન હતો ને મસ્ત વ્યૂ હતો. જો પવનના ઝાડવા કેટલા હલે, જો પવન જ એટલો હતો ને તમે આમ ઊભે રહો તો તમને એમ થાય કે વૈયા ગયા આપણે, એટલો પવન તમને ફેંકી દે એટલો. અને ભાઈ એનો વ્યૂ એટલે ચોમાસામાં આવે ને તો જોરદાર વ્યૂ હતો, 1 નંબર. આવજો એકવાર આંટો મારવા. ફાઇનલી મિત્રો પછી જો આપણે સ્વર્ગના દરવાજે, બોલે તો ગુરુ દાતારના દરવાજે પહોંચી ગયા હતા. અને જો ભાઈ મસ્ત મજાનું સવારમાં લોકેશન હતું, અને આપણે ત્યાંથી જવાનું આગળ જતા કારે ડુંગરો ઠેઠ ચડવા આવીશું એ ખબર જ નહોતી. પણ અહીંયા વચ્ચે છે ને એક પ્રોબ્લેમ પડે છે, તમારે જેટલો ચડો ને એટલો પાછો ઉતરીને પાછું ચડવાનું થાય. એ એક છે ને બહુ કેવડાવે એવી વાત છે. એટલે તોય તે હળું આપણે થાક્યા તો નહોતા, એટલે હાલ્યા ગયા. અને જો ભાઈ ઉપર આપણે તમને દર્શન કરાવે, પણ મંદિરમાં છે ને મોબાઈલ કે વિડીયો શૂટિંગની પરમિશન આપેલી નથી, એટલે આપણે વિડીયો શૂટિંગ નહોતો કર્યો. એ જો ભાઈ દર્શન કરીને ત્યાંથી એને અમે આવી ગયા હતા જૂની સીડીએ, કારણ કે બધાનું કેવું એવું છે કે જૂની સીડી એટલે છે ને સ્વર્ગ માનવામાં આવે છે. તો અમે છે ને એના અનુભવ હાટું જૂની સીડીએ આવી ગયા. અને જો ભાઈ જૂની સીડીનો નજારો 1 નંબર હતો, પવન એટલો હતો. હજી એમ ઘણી ઊંચાઈ ઉપર છે, હજી જેમ હેઠે આવશું ને એમ વધારે મજા આવશે, કેમ કે જૂની સીડી છે એટલે. અને જો ભાઈ ફાઇનલી એમ મસ્ત મજાનું લોકેશન હતું ફોટા પાડે એવું. ત્યાં બધા જતા હતા હળું. પણ છે ને રસ્તામાં એક પ્રોબ્લેમ પડતો હતો, બીજા બધા થાકી ગયા હતા, હું થાક્યો નહોતો ને થોડા ગયો ત્યાં ખાણ આવી ગઈ, ખાણમાં ગળી જવાનો હતો પણ રહી ગયો, બ્રેક મારી દીધી. કેવી ખાણ હતી, આ જો પર્વત છે આખો, અને એની એક્ઝેક્ટ નીચે જ જો ખાણ, એટલે કેવડાવે. અને જો ફાઇનલી મસ્ત મજાનું લોકેશન હતું, અને હાથમાં જાંબુડાની ફોટી મેં કાપી હતી, એ તો ખાલી રમત કરવા. અને જો અહીંયા બધા ફોટા મસ્ત પાડતા હતા, 1 નંબરનો વ્યૂ હતો.
ક્યાં કોણ કોણ જૂની સીડી આવેલું કોમેન્ટ કરી નાખજો. અને જો ભાઈ ઉતરતી વખતે અડધા ઉપરનો ડુંગરો ઉતરી ગયા હતા, પછી પાછો તડકો લાગવા મળ્યો હતો, કારણ કે અડધા ડુંગરા સુધી તડક્યો ને ઉપર જાવ ને ત્યાંથી તો ત્યાં પછી વરસાદી વાતાવરણ હતું. અને કોણ કોણ આ વખતે ચોમાસામાં આવેલું હતું એ કોમેન્ટ કરી નાખજો. અને છેલ્લે જો ભાઈની બેની ભાઈ ઝુલાવે બેનીને હિસકા, અમારા બક્કા ભાઈ ને નિલેશભાઈએ બે બોલાવી નાખી બાકાજી કે ને